ગુજરાત માટે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। રતનમહલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આપી વિગતો। રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવેલી વૈજ્ઞાનિક તપાસના પ્રારંભિક અહેવાલમાં દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 મહિનાથી આ વિસ્તારમાં વાઘનું સ્થાયી વસવાટ એ વાતનો પુરાવો છે કે ગુજરાત હવે વાઘનું નવું કુદરતી આશ્રય સ્થાન બની રહ્યું છે। વન વિભાગ દ્વારા આ નવા મહેમાનની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ને તે હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે। વાઘના લાંબા ગાળાના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા વ્યાપક કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે। આગામી સમયમાં વાઘની હિલચાલ પર ચોકસાઈપૂર્વક નજર રાખવા માટે રેડિયો કોલરિંગ અથવા આધુનિક ઓળખ ચિહ્ન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત વન અધિકારીઓને વાઘના સંરક્ષણ અને સુરક્ષા માટે વિશેષ તાલીમ આપવામાં આવશે। આ વિસ્તારમાં વાઘ માટે પૂરતો ખોરાક મળી રહે તે હેતુથી શિકારની ઉપલબ્ધતા વધારવા અને વસ્તી વૃદ્ધિ માટે માદા વાઘની શોધ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય રતનમહલને વાઘ માટે આદર્શ વસવાટ ક્ષેત્ર તરીકે વિકસાવવાનો છે। આ મહત્વપૂર્ણ શોધ બાદ રતનમહાલ અભયારણ્યને સત્તાવાર રીતે વાઘ સંરક્ષિત ક્ષેત્ર ટાઈગર રિઝર્વ જાહેર કરવા માટે વહીવટી સ્તરે ગંભીર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। વન મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત અગાઉ માત્ર સિંહ માટે પ્રખ્યાત હતું, પરંતુ હવે વાઘના આગમનથી રાજ્યની જૈવ વિવિધતામાં નવો અધ્યાય ઉમેરાયો છે। આ પ્રોજેક્ટથી માત્ર પર્યાવરણનું જત જ નહીં થાય, પરંતુ ભવિષ્યમાં પંથકમાં પ્રવાસનની નવી તકો પણ ઊભી થશે। વન વિભાગ હવે આ ક્ષેત્રમાં જનજાગૃતિ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સ્થાનિક સમુદાયો સાથે મળીને કામ કરશે। ગુજરાતમાં એક સમયે વાઘ હતા અને વાઘની વસ્તી પણ પૂરતી હતી, પરંતુ કાળક્રમે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું હતું। પરંતુ છેલ્લા 8 મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે। એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે। એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે। આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર NTCA મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું। અને અહીંયા આપણે જે 4 બિગ કેટ છે એમાંની આજે આપણે ગૌરવ છે કે 3 બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે। એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે, બીજા આપણે અહીંયા લેપાર્ડ દીપડા છે અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે। એટલે આ જે બિગ કેટની ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીશું અને આપણી વન સમૃદ્ધિ છે એને જાળવી રાખીશું।